નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની નવી યોજના। મિત્રો, મોદી સરકારે ખાસ કરીને દેશની જનતાના સારા સમાચારો આપ્યા છે। હવે ભારતમાં વિકસિત દેશોની જેમ નવી પેન્શન યોજના છે તે મિત્રો શરૂ કરવામાં આવશે અને આ અંતર્ગત મિત્રો દરેકને પેન્શનનો લાભ છે તે મિત્રો મળવાનો છે। અને આ નવી પેન્શન યોજનાનું નામ યુનિવર્સલ પેન્શન સ્કીમ UPS હશે। આ યોજનાનો હેતુ મિત્રો દેશના તમામ નાગરિકોને વૃદ્ધા વ્યવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે અને આ યોજનાનો મહત્તમ લાભ અસંગઠિત ક્ષેત્રના લોકો જેમ કે મજૂરો, સ્વરોજગાર લોકોને મિત્રો મળવાનો છે। તો ખાસ કરીને મિત્રો જે પણ દેશના ગરીબ લોકો છે તેમને મિત્રો આ નવી યોજનાનો લાભ છે તે મિત્રો મળવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને અને મિત્રો ગરીબોને મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયા સુધીની સહાય। જો તમે પણ મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા તો તમારે લેવાનો હોય તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો 6000 રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 6000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા તો મિત્રો તમારે લેવાનો હોય તો આ બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી અને સબમિટ કરવાનું હોય છે। થોડાક દિવસમાં તમે જ્યારે પણ મિત્રો અરજી કરેલી હોય તે મિત્રો એપ્રુવલ થશે, ત્યારે તમે આપેલા જે પણ મિત્રો બેંક એકાઉન્ટ નંબર આપેલો હોય છે તેમની અંદર મિત્રો 6000 રૂપિયા જમા થઈ જશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ। ઘરના દરેક સભ્યોને આ સહાય મળવા પાત્ર થશે। જો કોઈ ખેડૂત ખાતેદાર રૂપિયા 13000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો તેમને મિત્રો ખરીદ કિંમતના 40% મુજબ અથવા તો રૂપિયા 5200 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નવું મીટર અને વીજળી સસ્તી નિર્ણયને લઈને સૌથી મોટા સમાચાર। રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહિત કરવા અને બપોરના સમયે મિત્રો સોલાર ઉર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકાર બપોરે 11 થી લઈ 3 કલાક દરમિયાન જે પણ મિત્રો યુનિટ વપરાય છે તે માટે પ્રતિ યુનિટ 0.45 પૈસા રાહત આપવાની દરખાસ્ત કરી છે। સવારે અને રાત્રે વીજળી મોંઘી કરવામાં પણ આવી શકે છે। અત્યાર સુધીમાં મિત્રો 6 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડી દેવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 8 માર્ચ પહેલા 2500 રૂપિયા। દિલ્હીમાં મિત્રો હાલ અત્યારે ભાજપની સરકાર બની ગઈ છે ત્યારે ત્યાંના નવા સીએમ રેખા ગુપ્તાએ મોટી જાહેરાત કરી છે। તે મુજબ તેમણે કહ્યું કે ભાજપના વચન મુજબ મિત્રો 2500 રૂપિયાનો પહેલો હપ્તો 8 માર્ચ સુધીમાં મહિલાઓના ખાતામાં છે તે મિત્રો તમામ મહિલાઓના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે। જો દિલ્હીમાં મિત્રો ભાજપની સરકાર મહિલાઓને 2500 રૂપિયા દર મહિને આપે છે તો ગુજરાતમાં પણ મિત્રો આપવા જોઈએ કે મિત્રો 30 વર્ષથી ગુજરાતમાં પણ ભાજપની સરકાર રહેલી છે તો ગુજરાતની મિત્રો મહિલાઓનો શું વાંક છે? જેવી રીતે મિત્રો દિલ્હીની મહિલાઓને 2500 રૂપિયા આપવામાં આવશે તો આવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર મહિલાઓને મિત્રો 2500 રૂપિયા સહાય મળવી જોઈએ। તમારા વાહનની અંદર 31 માર્ચ સુધીમાં આ પ્રકારની નંબર પ્લેટ મિત્રો હોવી જરૂરી છે। જો મિત્રો ખોટા વાહનની ઓળખ માટે અને વાહનોની ચોરી અટકાવવા માટે ટ્રાફિકની સમસ્યાઓને દૂર કરવા માટે સરકાર દ્વારા મિત્રો આ નંબર પ્લેટ છે તે મિત્રો લગાવવાનો ફરજિયાત પણ મિત્રો નિર્ણય કરવામાં આવ્યો છે। મિત્રો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા સમયગાળા મુજબ મિત્રો HHRP એટલે કે મિત્રો હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ 31 માર્ચ 2025
સુધીમાં ફરજિયાતપણે તમારે તમારા વાહનની અંદર લગાવવી પડશે. આ તારીખ પછી તમારા વાહનની અંદર આ પ્રકારની નંબર પ્લેટ નહીં હોય તો તમે મિત્રો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું ગણાશે અને ટ્રાફિક પોલીસ તમારું વાહન પકડશે અને તમને 5,000 રૂપિયા સુધીનો દંડ પણ ફટકારી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રત્ન કલાકારો માટે આવી ગઈ ખુશ ખબર. લાંબા સમયથી મિત્રો મંદીનો માર સહન કરી રહેલા એવા રત્ન કલાકારો માટે ખુશીના સમાચારો આવ્યા છે કે મિત્રો રત્ન કલાકારોની અંદર જે પણ મિત્રો વિશ્વમાં જ્વેલરીની માંગ વધતા હવે હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજીના દિવસો મળી શકે છે. ફરીથી મિત્રો રફ ડાયમંડની માંગમાં વધારો થયો છે. આથી મિત્રો હવે રત્ન કલાકારો માટે હીરા બજારમાં નવી તકો ઊભી થશે અને હીરા બજારમાં મિત્રો ફરીથી ધમધમથી મિત્રો તેજી પણ આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય. ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ મિત્રો કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ ટ્રક અચર યોજના અમલમાં મૂકી હતી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ ટ્રક કચર બનાવવાનું હોય છે, જેના માધ્યમથી મિત્રો રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. મિત્રો આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો ₹75,000ની સહાય આપવામાં આવતી હતી. તો ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો ચાલુ વર્ષે જ સહાયની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે ટ્રક કચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો ₹1 લાખ સુધીની સહાય બંનેમાંથી જે પણ ઓછું હોય તે સહાય આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાકી ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો. પીએમ કિસાન યોજનાના મિત્રો લાભાર્થીઓ માટે કામના સમાચારો આવ્યા છે. 24 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો છે તે મિત્રો તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે. પરંતુ આ પહેલાનો હપ્તો એટલે કે 18મો હપ્તો જે પણ ખેડૂત મિત્રોને મળ્યો નથી તેવા તમામ ખેડૂત મિત્રોના બેંક ખાતામાં પણ એક સાથે 2 હપ્તા એટલે કે 18મો અને 19મો હપ્તો એક સાથે જમા કરવામાં આવ્યા છે. એટલે કે મિત્રો ટોટલ 4,000 રૂપિયા જમા કરવામાં આવ્યા છે. તો મિત્રો તમારા બેંક ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જમા મિત્રો થયો છે કે નહીં? ખાસ કરીને મિત્રો તમારા ખાતાની અંદર કેટલા મિત્રો હપ્તા જમા થયા છે નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો. તો જે ખેડૂત મિત્રોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો જમા નથી થયો તો તેવા લોકોને શું કરવાનું રહેશે તેમની વાત કરી દઈએ તો મિત્રો આવા ખેડૂતોને થોડી રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે. રકમ હજુ ખાતામાં પહોંચી નથી તો ચિંતા કરવાની જરૂર નથી. જો મિત્રો 19મા હપ્તાની રકમ તમારા ખાતામાં નથી પહોંચે તો તમે મિત્રો પીએમ કિસાન ICT મિત્રો @gov.in ઈમેલ આઈડી પર સંપર્ક કરી શકો છો. આ સિવાય મિત્રો પીએમ કિસાન યોજના હેલ્પલાઇન નંબર 155261 અથવા તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો કિસાનો માટે ટોલ ફ્રી નંબર 1800 115526 અથવા તો 01123381092 પર સંપર્ક કરી અને તમે મિત્રો તપાસ કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમામ મહિલાઓના ખાતામાં આવશે મહિને 7,000 રૂપિયાની સહાય. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે LIC બીમા સખી યોજના શરૂ કરી છે અને આ યોજના માત્ર 1 મહિનામાં જ જબરદસ્ત સફળતા મેળવી રહી છે, જે સરકારની યોજનાને મિત્રો મહિલા સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત કરે છે. આ યોજના હેઠળ મિત્રો 10મું પાસ મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા સુધીનો પગાર અને કમિશન મળી શકે છે. LIC દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર મિત્રો યોજના શરૂ થયાના 1 મહિનાની અંદર કુલ મિત્રો 52,511 નોંધણીઓ થઈ ગઈ છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વધુ વ્યાજ માંગે તો પોલીસનો સંપર્ક કરો. વ્યાજખોરોના ત્રાસના કારણે મિત્રો ઘણા લોકોએ પોતાની જિંદગી ટૂંકાવી છે. આવા લોકો સામે મિત્રો પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે મિત્રો ગુજરાત સરકાર દ્વારા નાગરિકો માટે ખાસ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે મિત્રો ગુજરાતમાં સતત વધી રહેલા વ્યાજખોરોના ત્રાસને ડામવા માટે આ વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તેમની મિત્રો શરૂઆત પણ કરી દેવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ વ્યાજ માંગે તો તમે મિત્રો સીધો પોલીસનો સંપર્ક કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિધવા મહિલાઓને મળે છે મિત્રો 1250 રૂપિયાની સહાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચાલુ કરી હતી અને આ યોજના હેઠળ મિત્રો 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વિધવા મહિલાઓને જે પણ મિત્રો સરકારની આ યોજનાનો લાભ મેળવી શકે છે અને જે અંતર્ગત મિત્રો સરકાર દ્વારા મહિલાઓના ખાતામાં સીધા મિત્રો 1250 રૂપિયા જમા કરવામાં આવે છે. આ યોજનાનો લાભ મિત્રો 1 વર્ષ સુધી આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો મહિલાઓએ ફરીથી લગ્ન કર્યા નથી તેમનું મિત્રો પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે છે. આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈમાં રજૂ કરવાનું હોય છે. નિરાધાર વિધવા મહિલાઓએ સમાજમાં મિત્રો સન્માન સાથે જીવી શકે તે માટે મિત્રો સરકાર દ્વારા આ આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિ પ્રધાન દેશના ખેડૂતો દેવાળિયા બની રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતોની આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 કરતા વધુનું દેવું થઈ ગયું છે. તો ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ઉપર સરેરાશ મિત્રો 5,65,068 રૂપિયાનું દેવું છે. તો ગુજરાતમાં મિત્રો 42.5% ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ગુજરાત કરતા પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર આવે છે. તો કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર 4,318 રૂપિયા મળે છે જ્યારે મિત્રો કુલ આવક 12,631 રૂપિયા નોંધાય છે. રાજ્ય સરકાર મિત્રો દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ રહી છે પરંતુ મિત્રો અહીંયા તો વાત અલગ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સૌથી મોટા સમાચારો આવ્યા છે. મિત્રો પાક ધિરાણ વ્યાજને લઈને ખાસ કરીને ખેડૂતો માટે જે પણ મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તેમજ મિત્રો ખેડૂતોનો પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી પણ મિત્રો માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતોના બેંકના લોનના પૈસા ભરવા માટે પણ બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ પણ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 1 માર્ચથી થશે મિત્રો મોટા બદલાવો. 1 માર્ચથી એટલે કે મિત્રો મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ સાથે જોડાયેલા નિયમો બદલાશે. હવે એક એકાઉન્ટમાં 10 નોમિની તમે મિત્રો બનાવી શકશો. મિત્રો 1 માર્ચથી મિત્રો આ બધા મોટા ફેરફારો છે તે થવાના છે. એ અંતર્ગત હવે મિત્રો રોકાણકારોએ દરેક નોમિની વિગત આપવી પડશે જેની અંદર પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડના છેલ્લા 4 અંકો જેવી ઓળખ નોમિનીને આપવી પડશે. મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ સાથે જોડાયેલા નિયમો મિત્રો 1 તારીખથી બદલાઈ જશે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો મિત્રો માર્ચ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો 90% આપવામાં આવશે. અત્યાર સુધી 50% જ મળતો હતો તો હવે મિત્રો બધાને તુવેર દાળ મળવાની છે. કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો આ 1 માર્ચથી મોટો બદલાવ જોવા મળી શકે છે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ નવી જાહેરાતો કરી છે અને એ જાહેરાત અંતર્ગત માર્ચ મહિનાની અંદર મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે જ્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 1 તારીખથી મિત્રો બદલાઈ શકે છે. નવા બદલાયેલા ભાવ 1 તારીખે જાહેર કરવામાં આવશે. તો 1 માર્ચની અંદર મિત્રો માર્ચ મહિનાથી તમે મિત્રો જે પણ બેંકની અંદર એટલે કે ચેક તરત જ મિત્રો ક્લિયર થઈ જશે.
માત્ર થોડાક જ કલાકોમાં એટલે કે માત્ર 2 થી લઈ 3 કલાકમાં ચેક ક્લિયર થઈ જશે। અગાઉ જે પણ મિત્રો ચેક ક્લિયર માત્ર 2-3 દિવસનો સમય લાગતો હતો, પરંતુ હવે સમયગાળો લાગશે નહીં। માત્ર 2 જ કલાકમાં તમે જેવો બેંકની અંદર ચેક મિત્રો જમા કરાવો છો તો તરત જ મિત્રો તમારો ચેક 2 કલાકની અંદર વટી જશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા સુધીની સહાય। ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી, જ્યારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે। અગાઉ પણ મિત્રો આ યોજના હેઠળ રૂપિયા મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાયની રકમ આપવાની જોગવાઈ હતી, જે બાદ મિત્રો તેને વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી હતી। મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ મિત્રો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો તમારા ઘરમાં પહેલેથી જ શૌચાલય મિત્રો ન હોવું જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રિક્ષા ખરીદવા મળશે મિત્રો 48,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો રિક્ષા ખરીદવા માટે હવે ગુજરાત સરકાર દ્વારા 48,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે। જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે। જે લોકોએ મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદ્યું હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય। તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમને અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદ્યું હોય એમને મિત્રો 48,000 રૂપિયાની સુવિધા આપવામાં આવે છે। અને આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો મિત્રો રિક્ષા ચાલક મહિલા અને સાહસિક વર્ગનો હોય, અને તેમજ મિત્રો જે પણ મહિલા યુવા વર્ગ હોય, જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેવા મિત્રો યુવા વર્ગ અને મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો અને મિત્રો જે પણ લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ મિત્રો આ યોજનાનો લાભ મળશે। તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન પરિવહન યોજના। મિત્રો ખેડૂતો માટે પણ મિત્રો કિસાન પરિવહન યોજનાની જાહેરાત કરવામાં આવી છે। જે ખેડૂતોએ મિત્રો માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને પણ મિત્રો 75,000 રૂપિયાની સહાય મળે છે। તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે। જે પણ ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તો એમને મિત્રો 75,000 રૂપિયાની સુવિધા મળશે। આમની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનો છે તો જે પણ ખેડૂતો નાના હશે, સીમાંત હશે અને મિત્રો એસસી અને એસટી વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો મિત્રો 75,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। અને જે પણ ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય તેમને પણ મિત્રો 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય છે તે મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત મળવાની છે।